જય સિયારામ મિત્રો. તો આજે બનાવવાનું છે ઊંધિયું, ગુજરાતીઓનું સ્પેશિયલ. એટલે બધું શાકભાજી મેં સુધારી લીધું છે અને વાલ, વટાણા અને ગુવાર ને એવું બધું વીણી લીધું છે. અને હવે મેં તેલ મૂકી દીધું છે. એટલે એમાં રાઈ, જીરું, મરચું અને હિંગ ને એવું બધું નાખી અને મસ્ત મજાનો વઘાર મેં કરી નાખ્યો છે. અને મકર સંક્રાંતિ હોય એટલે અમારા ગુજરાતીઓના ઘરે ઘરે ઊંધિયું બને. એટલે મસ્ત મજાનું ઊંધિયું વઘાર કરી નાખ્યો છે. અને હળદર ને મીઠું ને એ બધું મિક્સ કરી નાખ્યું. ભગવાનને ધરવાનું હતું એટલે એમાં હું લસણ યુઝ નથી કરતી. એટલે ખાલી મરચું પાવડર, ધાણા જીરું પાવડર ને ગરમ મસાલો એ બધું નાખીને પાણી નાખી અને કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે. અને એક બાજુ ભાત પણ મૂકી દીધો છે. હવે મેં ચણાનો લોટ શેકી નાખ્યો છે ગોટિયું બનાવવા માટે. એટલે લોટ શેકી એમાં ધાણા જીરું, મીઠું, હળદર, લીંબુ, ખાંડ એવા બધા મસાલા નાખી અને મેથી નાખી અને લોટ બાંધી લીધો. પછી ગોટી વારી અને તળી નાખી. આજે છે મકર સંક્રાંતિ એટલે તમને બધાને હેપી મકર સંક્રાંતિ. અને કમેન્ટમાં પણ જરૂરથી લખજો હેપી મકર સંક્રાંતિ. અને જો મારી ગોટી બનીને તૈયાર થઈ ગઈ એટલે મેં ઊંધિયામાં મિક્સ કરી નાખી અને થોડીવાર ગેસ ચાલુ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને રહેવા દીધું. ને ત્યારબાદ ઘરથી ધાણા ભાજી મેં નાખી દીધી છે. ને હવે ભગવાન માટે પહેલાં મેં ઊંધિયું કાઢી લીધું છે ડબરીમાં. અને ત્યારબાદ મારે પૂરી બનાવવાની હતી એટલે પૂરી વણીને બનાવી નાખી, તરી લીધી. ને જો બધું જમવાનું બહાર હોલમાં લઈ લીધું છે અને અમે જમવા બેસી ગયા. જો હવે હું મારી ડીશ તૈયાર કરું છું. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.